રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ભાજપની 2 દિવસ સુધી ચાલશે સેન્સ પ્રક્રિયા। આજે 12 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયાની કામગીરી, 9 નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયા માટે નિમણૂક કરાઈ। 4 ઝોનમાં સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે। 2 દિવસ સેન્સ પ્રક્રિયાની કામગીરી કરવામાં આવશે। 12 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયાની કામગીરી આજથી શરૂ થવા જઈ રહી છે। 9 નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયા માટે નિમણૂક કરવામાં આવી છે। આ વખતે યુવાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે। રાજકોટમાં ભાજપની 2 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં। પ્રદેશમાંથી નિરીક્ષકો અત્રે આવ્યા છે અને જે કોઈ પણ કાર્યકર્તા કે જે ભારતીય જનતા પાર્ટી સાથે એકદમ નજીકથી જોડાયેલા છે, પાયાના કાર્યકર છે અને દરેક કાર્યકર્તા હોય એ કોઈ પણ એક ઈચ્છા સાથે રાજકીય પાર્ટીમાં કામ કરતો હોય છે। એના ભાગરૂપે એને મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એમાં ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારીની પ્રક્રિયા માટેની સેન્સ લેવાની પ્રક્રિયા આજે થઈ રહી છે। જે કાર્યકર્તાનો જે વોર્ડ હશે એ ઝોનમાં જઈ અને એ પોતાનો બાયોડેટા વગેરે વાત કરી અને પોતાની રજૂઆત કરી શકશે। અત્યારે હમણાં જ 10:30 વાગ્યાથી આ પ્રક્રિયા ચાલુ થશે, જે 2 દિવસ સુધી એટલે કે આજે આખો દિવસ અને કાલે એ રીતે ચાલુ રહેવાની છે અને દરેક કાર્યકર્તાને શાંતિપૂર્વક સાંભળવાની એક તક આપવામાં આવશે। ફોર્મ મેં વાંચેલું છે, ફોર્મ સરળ છે, કોઈ તકલીફ પડે એવું નથી, કેમ કે આ ફોર્મ પહેલી વખત નથી આવ્યું। આ ફોર્મ અમારી પ્રક્રિયાનો એક ભાગ છે અને તકલીફ પડે એવું નથી ને અમારા કાર્યકર્તાઓ, સિનિયર કાર્યકર્તાઓ અને કાર્યાલયનો સ્ટાફ આની મદદ માટે નીચે અમે વ્યવસ્થા રાખેલી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા। સુરતમાં આજથી ભાજપના નિરીક્ષકો 30 વોર્ડના દાવેદારોને સાંભળશે। નિરીક્ષકો નવા અને જૂના ચહેરાઓ ભરશે ઉમેદવારી ફોર્મ। આગામી 3 દિવસ સુધી ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા ચાલવાની છે। તો સુરતમાં આજથી ભાજપના નિરીક્ષકો નવા અને જૂના ચહેરાઓ ઉમેદવારી ફોર્મ ભરશે। આગામી 3 દિવસ સુધી ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા ચાલવાની છે। 30 વોર્ડના દાવેદારોને નિરીક્ષકો સાંભળશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે નિરીક્ષકની જે ટીમ છે તે સુરત આવી પહોંચી છે। જી સર, સુરત આવ્યા છો, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। કોઈ પણ કાર્યકર્તા જે પોતે ટિકિટ માગતા હોય એમને સાંભળવા માટેની આ એક ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા છે। આ વ્યવસ્થા અમે કાર્યકર્તાને સાંભળીશું અને જે કાર્યકર્તા જમીન લેવલ પર ઉતરીને જે કામ કરે છે, આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ આપણા સાહેબે કહેલું છે કે ભાઈ જે કાર્યકર્તા છે કોઈ પણ કાર્યકર્તા રહી ના જાય એની ચિંતા કરજો। એની વ્યવસ્થા રૂપે અમે 3 જણા આવ્યા છે અને અહીંયા 2 દિવસ સુરત રોકાવાના છે। સર, ખાસ કરીને કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવશે કોઈ પણ જ્યારે ઉમેદવાર ટિકિટ માંગતો હશે? મેં કહી દીધું તમને કે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના છે, ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં કામ કરતા આવ્યા છે, જમીન પર ઉતરીને જે કામ કરી રહ્યા છે, એ બધા જ મુદ્દા અમે આવરી લેવામાં આવશે। સર, હું આપને પૂછવા માંગીશ કયા ક્રાઇટેરિયા હશે પસંદગીના? પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો હશે, વિસ્તારમાં લોકપ્રિય હશે અને પાર્ટી માટે સમર્પિત કાર્યકર્તાને વિચારવામાં આવશે। તો આપ જોઈ શકો છો 3 નિરીક્ષકની ટીમ આવી પહોંચી છે। આપની સાથે મહિલા નિરીક્ષક પણ છે। બેન, સુરત આવ્યા છો, કયા ક્રાઇટેરિયા હશે આપના માટે? હમણાં જ મારી સાથેના 2 ભાઈઓએ કહ્યું અને સ્વાભાવિક છે કે જે વ્યક્તિ પાર્ટી સાથે વર્ષોથી જોડાઈ હોય, એ બૂથ લેવલનો કાર્યકર્તા હોય કે શક્તિ કેન્દ્રમાં હોય કે વોર્ડ લેવલે કામ કરતો હોય, પરંતુ જે વ્યક્તિ દોડીને પાર્ટી માટે પોતે કામ કર્યું છે એવા કાર્યકર્તાની પસંદગી કરવી, એવું અમને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ પણ કહ્યું છે અને હું પોતે પણ માનું છું કે એ જ રીતે કાર્યકર્તાને ટિકિટ મળવી જોઈએ। એવા વોર્ડ છે જ્યાં વર્ષો જૂની જે સમસ્યા છે હજુ ઉકેલાઈ નથી, તો ત્યાં જે ઉમેદવાર આવશે તેને કઈ રીતે જોવામાં આવશે? એકચ્યુઅલી કોર્પોરેશનનું ખાતું તો કેવું છે કે આજે કામ કર્યું અને કાલે કંઈક બીજું નીકળ્યું, એટલે કામ તો હંમેશા કંઈક ને કંઈક રિકરિંગ પ્રોસેસ છે। તો એટલે જે કોઈ આવશે એ કામ ઉકેલશે જ। તો આપણે જે રીતે જોયું તે રીતે 3 નિરીક્ષકોની ટીમ આવી ગઈ છે। ખાસ કરીને જે ઉમેદવાર હશે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો હોવો જોઈએ અને ખાસ કરીને જે લોકોની જે સમસ્યા છે તેને વાચા આપતો હોવો જોઈએ તેવા જે ક્રાઇટેરિયા છે તે ક્રાઇટેરિયા સામેલ કરવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, સી મીડિયા, સુરત।